નમસ્કાર, હું છું માર્ગે. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. રાજ્યમાં કમોસમી વરસાદ બાદ હવે ગરમીનો રાઉન્ડ શરૂ થયો છે. હાલમાં તમામ વિસ્તારોમાં સામાન્ય કરતાં વધારે તાપમાન જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં ગરમીનો પારો 43 ડિગ્રી પહોંચી શકે છે અને બપોરના સમયે હીટ વેવ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. વધુમાં કામ વગર બપોરના બહાર ન જવાની સલાહ પણ અપાઈ છે. પશ્ચિમ એશિયાના યુદ્ધ અને મોંઘા તેલ વચ્ચે ભારત સરકાર E85 ફ્યુઅલ લાવવાની તૈયારીમાં છે. આ નવા નિયમ મુજબ પેટ્રોલમાં 85% ઇથેનોલ ભેળવવામાં આવશે, જે ખેડૂતોની આવક વધારશે અને આયાત પર નિર્ભરતા ઘટાડશે. આ માટે ખાસ ફ્લેક્સ ફ્યુઅલ એન્જિનની જરૂર પડશે. ગડકરીએ કંપનીઝને આવા એન્જિન બનાવવા પર ભાર મૂક્યો છે. આ ફેરફારથી પ્રદૂષણ ઘટશે અને અર્થવ્યવસ્થાને મજબૂતી મળશે. કેદારનાથ મંદિરના કપાટ આજથી ભક્તોના દર્શન માટે ખુલી દેવાયા છે. જોકે મંદિરના પ્રશાસને મંદિરની પવિત્રતા જળવાય તે માટે મંદિર સંકુલમાં મોબાઈલ ફોન પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે. મંદિર સમિતિના સભ્ય વિનીત પોસ્તીએ જણાવ્યું કે ભક્તો મંદિર પરિસરમાં ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી તેમજ રીલ્સ ઉતારી શકશે નહીં. વધુમાં તેમણે કહ્યું કે ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી થશે. IRGCના એરોસ્પેસ ફોર્સના કમાન્ડરે ગલ્ફ દેશોને કડક ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો તેમના પ્રદેશ અથવા લશ્કરી ઠેકાણાઓનો ઉપયોગ ઈરાન પર હુમલો કરવા માટે કરાશે તો આ દેશોની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ એટલે કે તેલ ઉત્પાદન ગંભીર રીતે જોખમમાં મુકાશે. કમાન્ડરે કહ્યું કે ઈરાન હવે માત્ર લશ્કરી ઠેકાણાઓ જ નહીં પરંતુ સમગ્ર મધ્ય પૂર્વમાં તેલ સ્થાપનો અને રિફાઇનરીઝ પર પણ હુમલો કરશે. જાપાને 50 વર્ષ પછી તેની શાંતિવાદી નીતિ બદલીને ઘાતક હથિયારોની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો છે. વડાપ્રધાન સાને તાકાઇચીની કેબિનેટે ફાઇટર જેટ અને મિસાઇલ વેચવાની મંજૂરી આપી છે. આ ઐતિહાસિક નિર્ણય હેઠળ જાપાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે $7 અબજ યુદ્ધ જહાજોનો કરાર થયો છે. હવે જાપાન માત્ર તે દેશોને શસ્ત્રો આપશે જે UN ચાર્ટરનું પાલન કરશે. મધ્યપ્રદેશના પીથમપુર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી કેમિકલ વેસ્ટ કંપનીમાં ગત રાત્રે ભયાનક આગ ફાટી નીકળી હતી. કેમિકલ ડ્રમના ધડાકાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા રેલવે અને ડિફેન્સ સપ્લાયર કંપનીઝ પણ લપેટમાં આવી ગઈ છે. સદનસીબે 10 શ્રમિકોનો બચાવ થયો છે. ઇન્દોર સહિતના વિસ્તારોના 14 ફાયર ફાઇટર્સની 5 કલાકની જહેમત છતાં આગ કાબૂમાં આવી ન હતી. ગોંડલના ચરખડી ગામે ભાજપના નેતા જયરાજસિંહ જાડેજાએ વિકાસ કામોમાં વિલંબ બદલ જાહેરમાં મતદારોની માફી માંગી હતી. બીજી તરફ મોરબીમાં ટિકિટ કપાતા નારાજ દેવાભાઈ અવાડિયાએ અનોખો વિરોધ નોંધાવ્યો છે. તેમણે ટિકિટ કાપનારની આત્માની શાંતિ માટે 111 દિવસનો અખંડ દિવસ શરૂ કર્યો છે. સુરતમાં પણ સ્થાનિકોએ અશાંત ધારા અને મંદિર મુદ્દે ભાજપના નેતાઓનો ઉગ્ર વિરોધ કરીને ગો બેકના નારા લગાવ્યા હતા. કચ્છના ભુજમાં ભારતીય સેનાએ જળ બળ અને વ્યૂહાત્મક કૌશલ્યનું ભવ્ય પ્રદર્શન કર્યું છે. ઓપરેશન સિંદૂર અંતર્ગત સ્પેશિયલાઇઝ બેટલ ગ્રુપ્સ દ્વારા આધુનિક એસોલ્ટ બોટ સાથે છીછરા પાણીમાં ઝડપી દાવપેચ યોજાયા હતા. આ કવાયતનો હેતુ સરહદ પર આવતા દુશ્મન જહાજોને રોકવા અને તટવર્તી સુરક્ષાને અભેદ્ય બનાવવાનો છે. સજ્જતા સાથે સૈનિકોએ કોઈપણ પડકારને પહોંચી વળવાની ક્ષમતા સાબિત કરી છે. ચીન સરહદના દુર્ગમ વિસ્તારોમાં હવે સંચાર સુવિધા મજબૂત થશે. ભારત સરકાર 195 ચોકીઓ પર 4G મોબાઈલ ટાવર લગાવી રહી છે, જેથી 40 ડિગ્રી તાપમાનમાં પણ સંપર્ક જળવાઈ રહેશે. સેનાના ઓપરેશનલ કોમ્યુનિકેશનમાં સુધારો થશે અને જવાનો સરળતાથી પરિવાર સાથે વાત કરી શકશે. સંચાલન માટે 500થી વધુ જવાનોને ખાસ તાલીમ આપવામાં આવશે. સુરક્ષા વ્યવસ્થા વધુ સજ્જ અને આધુનિક બનશે. અમદાવાદ કોર્પોરેશન ચૂંટણી પહેલા જનતાનો મિજાજ ગરમ છે. સરસપુરમાં ભાજપ નેતાને યુવકે લાફા ઝીકી દીધા હતા, જ્યારે કે અનિલ સ્ટાર્ચ અને હાથીજણમાં રહીશોએ હાય હાયના નારા લગાવી ઉમેદવારોને ભગાડ્યા હતા. સ્થાનિકોનો આરોપ છે કે નેતાઓ માત્ર ચૂંટણી ટાણે જ દેખાય છે. બોડકદેવ અને ઘાટલોડિયા સહિતના વિસ્તારોમાં પણ પક્ષોના પ્રવેશ પર પ્રતિબંધના બેનર્સ લાગ્યા છે. બાબા કેદારનાથના દર્શનની આતુરતાનો અંત આવ્યો છે. આજે વહેલી સવારે 8 વાગે વૈદિક મંત્રોચ્ચાર અને વિધિ વિધાન સાથે કેદારનાથ ધામના કપાટ શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવાયા છે. આ ખાસ પ્રસંગે મંદિરને ક્વિન્ટલબંધ ફૂલોથી ભવ્ય રીતે સજાવાયું હતું. ઉત્તરાખંડના CMની હાજરીમાં હજારો ભક્તોએ બાબાના પ્રથમ દર્શનનો લાભ લીધો હતો. આ સાથે જ ચારધામ યાત્રાનો વિધિવત પ્રારંભ થયો છે.
પશ્ચિમ બંગાળ ચૂંટણી પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક મોટું નિવેદન આપ્યું છે, જેમાં તેમણે કહ્યું કે બંગાળમાં બાબરી મસ્જિદ જેવી કોઈ પણ સંરચના બનવા નહીં દઈએ. મમતા બેનર્જી અને હુમાયુ કબીર પર નિશાન સાધતા તેમણે આરોપ લગાવ્યો કે આ યોજના રાજકીય એજન્ડાનો ભાગ છે. ચૂંટણી બાદ સત્તા બદલાતા ભાજપ આવી યોજનાઓ પર રોક લગાવશે. આ નિવેદન બાદ બંગાળમાં રાજકારણ ગરમાયું છે. નેપાળ સરકારે કર્મચારીઓનો માસિક પગાર 2 ભાગોમાં આપવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે દરેક સરકારી કર્મચારીઓના અકાઉન્ટમાં 15 દિવસના અંતરાલમાં સેલેરી જમા થશે. મંત્રાલયનું કહેવું છે કે આ નિર્ણયથી કર્મચારીઓના હાથમાં પૈસા જલ્દીથી આવી જશે, જેનાથી તેમનો માસિક ખર્ચ વધશે, જે બાદ બજારમાં માંગ વધશે અને દેશની સુસ્ત અર્થવ્યવસ્થાને એક નવી રફતાર મળશે. આ નિયમ ટૂંક સમયમાં જ લાગુ કરાશે. ફિલ્મ દાદી કી શાદીનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલરમાં મસ્તી, હંગામો અને જબરજસ્ત કોમેડી જોવા મળી રહી છે. ફિલ્મમાં કપિલ શર્મા, નીતુ કપૂર અને રિદ્ધિમા કપૂર મુખ્ય ભૂમિકામાં નજર આવશે. આશિષ આર મોહનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ ફેમિલી એન્ટરટેઇનર છે, જે દર્શકોને હાસ્યનો ડબલ ડોઝ આપશે. ફિલ્મ 8મી મે 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. વડાપ્રધાન શ્રી મોદીએ પહેલગામ હુમલાની પ્રથમ વર્ષી પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર લખ્યું કે પહેલગામમાં નિર્દોષો માર્યા ગયા છે, તેમને નહીં ભૂલાય. પીડિતોના પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. આ દુઃખની ઘડીમાં આપણે એક રાષ્ટ્ર તરીકે એક થયા છીએ. આતંકવાદીઓના કાવતરા ક્યારેય સફળ નહીં થાય અને ભારત ક્યારેય આતંકવાદ સામે નહીં ઝૂકે. જમ્મુના પહેલગામમાં ગયા વર્ષે 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે. હુમલાની પ્રથમ વર્ષીને જોતા સમગ્ર કેન્દ્ર શાસિત પ્રદેશમાં હાઈ એલર્ટ ઘોષિત કરી દેવાયું છે. સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરી દેવાઈ છે. સુરક્ષા એજન્સીઝને ઇનપુટ મળ્યા છે કે આતંકી સંગઠન મોટા પ્રકારના હુમલાને અંજામ આપવાની ફિરાકમાં છે, જેને લઈને અત્યારે સેનાના જવાનો ખૂણે ખૂણે બાજ નજર રાખી રહ્યા છે. માતા વૈષ્ણોદેવીના મંદિરમાં ચઢાવવામાં આવતી ચાંદીને લઈને એક ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસ દરમિયાન ચાંદીમાં મોટા પાયે ભેળસેળ મળી આવી હતી. ચાંદીમાં માત્ર 5 થી 6% જ શુદ્ધ ચાંદી છે, જ્યારે કે બીજું કેડમિયમ અને લોખંડ મળી આવ્યું છે. આ છેતરપિંડીથી લાખો ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી છે. એક સેમ્પલ બેન્ચમાં 70 કિલો ચાંદીની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી માત્ર 3 કિલો ચાંદી જ અસલી મળી આવી હતી. સુરતના યુવા ઇનોવેટર શિવમ મૌર્યએ વિજ્ઞાન અને કલાના સંગમથી એક અનોખી ઘોસ્ટ સાયકલ બનાવી છે. AI ટેકનોલોજી આધારિત આ સાયકલ કોઈ પણ ચાલક વગર રસ્તા પર પેડલ મારે છે અને જાતે વળાંક પણ લે છે. શિવમ અને ગુરપ્રીત અરોડાએ 3 મહિનાની મહેનત અને 35,000ના ખર્ચે આ અદ્ભુત સાયકલ તૈયાર કરી છે, જે રસ્તા પર પોતાની જાતે જ સંતુલન જાળવી રાખે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના યુદ્ધ વિરામને એકવાર ફરી વધારી દીધું છે. ટ્રમ્પે કહ્યું કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફના અનુરોધ પર યુદ્ધ વિરામને થોડાક દિવસ સુધી વધારી દેવાયું છે. જ્યાં સુધી ઈરાન તેનો પ્રસ્તાવ પ્રસ્તુત નથી કરતું, ત્યાં સુધી યુદ્ધ વિરામને લંબાવાયું છે. વધુમાં તેમણે કહ્યું કે હુમલાઓએ ઈરાની સરકારને અસ્તવ્યસ્ત કરી દીધી છે. આ વચ્ચે ટ્રમ્પની ઘોષણા બાદ ઈરાનનો નિર્ણય શું હશે તે જોવાનું બાકી છે. વિરાટ કોહલીના રેસ્ટોરન્ટ પર તાળું લાગ્યું છે. જ્યાં કોર્ટના આદેશ બાદ 18 કમ્યુન રેસ્ટોરન્ટ પર તાળું મારી દેવાયું છે. 2 કરોડથી વધારેનું ભાડું ન ચૂકવતા આ કાર્યવાહી કરાઈ છે. કોહલીએ આ રેસ્ટોરન્ટથી ખુદને અલગ કરી દીધા છે. આપને જણાવી દઈએ કે કોહલીએ માત્ર ભાગીદારી જ નહીં, પણ તેની બ્રાન્ડ 18નું નામ પણ આઉટલેટથી હટાવી દીધું છે. રેસ્ટોરન્ટનું સંચાલન ટ્રાયો હિલ્સ હોસ્પિટાલિટી કરી રહી હતી. ભાડું, મેન્ટેનન્સ અને રેવન્યુ શેર લગભગ 6 મહિનાથી બાકી હતું, જેના કારણે અંતે હવે આ રેસ્ટોરન્ટ પર તાળું મરાઈ ગયું છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.